ઝોમેટોના માલિક દીપિંદર ગોયલે તેમની પરિસ્થિતિ વર્ણવતા કહ્યું કે જ્યારે 2008માં સૌ પ્રથમવાર ઝોમેટો ચાલુ કર્યું હતું ત્યારે આ વાતની જાણ તેમના પિતાશ્રીને થઈ તો તેમના પિતાશ્રી દીપિંદર ગોયલને બોલ્યા કે તને ખબર છે તારો બાપ કોણ છે? એટલે તેમના પિતાશ્રીનો કહેવાનો મતલબ એ હતો કે આપણે તો રહ્યા સાધારણ માનવી, એટલે આપણે આ બધું સ્ટાર્ટઅપ ચાલુ ન કરી શકીએ, એટલે તું રહેવા દે. અને આ જે વાક્ય હતું તેના ઉપર નરેન્દ્ર મોદીએ દીપિંદરને કહ્યું કે આજના આ ભારતમાં સરનેમનું કોઈ અર્થ નથી અને અર્થ રાખે છે એ છે મહેનત. એટલે મહેનત કરવાથી પરિણામ મળે છે અને તેનાથી જ બધા ઓળખે છે કે આ વ્યક્તિને મહેનત કરવાથી સફળતા મળી છે. એટલે મહેનત કરવી જોઈએ.